મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને 4:30 વાગ્યા સુધીમાં 44% મતદાન થયાના પર સામે આવી રહ્યા છે અહેવાલ। વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે, ત્યારે અર્બન બેંકના 8 ડિરેક્ટર માટે આ ચૂંટણી જંગ ચાલી રહ્યો છે। ભાજપ નેતા રજનીભાઈ પટેલે મતદાન કર્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા હતા, તેમણે વિસનગરમાં મતદાન કર્યું। કેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીએ પણ મતદાન કર્યું છે અને પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલે પણ મતદાન કર્યું। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પણ મતદાન કર્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, હાલમાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે, કેટલું મતદાન નોંધાયું? મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણી આજે હતી। 8 ડિરેક્ટરો માટેની પેટા ચૂંટણી હતી, જેનું મતદાન વહેલી સવારથી શરૂ થયું હતું। જો કે 5ના ટકોરે મતદાન પૂર્ણ થયું છે। આપ દ્રશ્યો જોઈ શકો, સીધા અર્બન જે સાર્વજનિક સ્કૂલ છે તે બૂથના દ્રશ્યો છે। કુલ 150 બૂથો ઉપર સમગ્ર ગુજરાતના જે અલગ અલગ શહેરોમાં ત્યાં મતદાન શરૂ થયું હતું। જો કે આ મતદાનને જે રીતે સવારે શરૂ થયું ત્યારબાદ રાજકીય માહોલ પણ ગરમાયો હતો, કારણ કે જે રીતે આ ચૂંટણી રસાકસી ભરી જોવા મળી હતી। એક તરફ વિકાસ પેનલ હતી તો બીજી તરફ વિશ્વાસ પેનલ, બંને વચ્ચે ચૂંટણી જંગ હતો ને ચૂંટણી જંગમાં રાજકીય નેતાઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। 5 વાગ્યા સુધીમાં લગભગ 46% જેટલું મતદાન થયું હોય તેવો અંદાજ છે, પણ અને ખાસ કરીને મહેસાણાની અંદર 47 થી 48% મતદાન થયા હોય તેવો અંદાજ મળી રહ્યો છે। હાલમાં 5ના ટકોરે મતદાન પૂર્ણ થયું છે। અત્યાર સુધીમાં કુલ 1,07,000 કરતા વધુ મતદારો હતા, ત્યારે મહેસાણાના પણ 30,000 મતદારો હતા। મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને આવતીકાલે આ 26 જે ઉમેદવારો છે તેનું ભાવિ નક્કી થશે કે કોણ અર્બન બેંકની સત્તાઓ હાંસિલ કરે છે। વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધી કાંટાની ટક્કર હતી અને જેને લઈને આક્ષેપબાજી પણ થયું હતું, ક્યાંક ને ક્યાંક વહીવટને લઈ। જો કે હવે ચૂંટણી પૂર્ણ થઈ છે, આવતીકાલે મતગણતરી થશે ત્યારે સામે આવશે કે અર્બન બેંકની સત્તા ઉપર કોણ બેસે છે। જી આભાર આ માહિતી માટે।